વેરાવળ ખાતે આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, જે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ જળસંપત્તિ વિભાગના હિરણ 2 ડેમમાંથી નીચાણવાળા ભાગમાંથી જે પાણીનો ઉપયોગ કરે છે એ પાણીના દરો રાજ્ય સરકારે જે નિયત કરેલા છે એ દરો એમની પાસેથી વસૂલવાના થાય છે અને જળસંપત્તિ વિભાગના સ્થાનિક કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીએ માસિક પાણીના દરોના જે રકમ વસૂલવાની થાય છે એના બિલો એ આપતી આવી છે. 1999 થી આ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પાસેથી જે લેણા વસૂલવાના થતા હતા એ કંપનીએ ભર્યા નથી અને સરકાર દ્વારા વસૂલવાના હતા એ વસૂલ થયા નથી. 1999 થી નવેમ્બર 23 સુધી ભરવામાં નહોતો આવ્યો. પાણીના વપરાશ પેટે 1999 થી વર્ષ 2023 સુધી નોર્મલ વોટર ચાર્જીસ, પેનલ્ટી ચાર્જીસ, નોર્મલ વોટર ચાર્જનું વ્યાજ તથા પેનલ્ટીનું વ્યાજ મળી કુલ ₹434.71 કરોડ જેટલી રકમ લેણી નીકળતી હતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી કંપની પાસે. મેં એપ્રિલ 1999 થી આ વિવાદિત સમયગાળા દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વોટરશેડ મુજબ વપરાશ કરેલ પાણીના જથ્થા મુજબ પાણીના દરોની બાકી મુદત રકમ એકી સાથે એક હપ્તામાં ભરવામાં આવે તો પેનલ્ટી અને વ્યાજની રકમ માફ કરવાની રહે છે. તે મુજબનો નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવે, જે અન્વયે સેટલમેન્ટ થયા બાદ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ₹157.15 કરોડની રકમ ભરવાની થતી હતી અને 280 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે માફ કરી દીધી છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માનીતી કંપની છે. એક બાજુ ખેડૂતોના દેવામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, ખેડૂત આર્થિક રીતે બેહાલ થતો જાય. મનીષભાઈ કીધું એ પ્રમાણે નગરપાલિકા હોય કે કોર્પોરેશન વિસ્તાર હોય કે સરકારનું કોઈ પણ અધર્સ લેવું હોય તો એની વસૂલાત કડકાઈથી કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ જો લેણું ન ભરી શકે, નગરપાલિકામાં ન ભરે તો એનું નળ કનેક્શન કાપી નાખવામાં આવે. ખેડૂત ના ભરે તો ખેડૂતને સામે એની જમીનની જપ્તીના વોરંટ કાઢવામાં આવે, એમની સામે ફરિયાદો દાખલ કરવામાં આવે, એમને જેલમાં પૂરવામાં આવે. અને બીજી બાજુ રાજ્ય સરકારે એક બાજુ બિલો આપે છે, એનો અર્થ એવો થાય છે કે પાણીના દર વસૂલવાના થાય છે. બીજી બાજુ પાછળથી રાજ્ય સરકાર એમની સાથે સમાધાન કરીને માફ કરવામાં આવે છે. હવે જો તમારે માફ જ કરવાના હતા તો પછી તમે બિલો આપ્યા શા માટે? અને બિલો આપ્યા તો તમે વસૂલ શા માટે ન કર્યા? આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આવડી માતબર જેવડી મોટી રકમ રાજ્ય સરકારે રાજ્યના જળસંપત્તિ વિભાગે માફ કર્યા છે અને જે હુકમ કર્યો છે એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આ સમાધાનમાં મોટી રકમની લેતી દેતી થઈ હોય તો જ આ શક્ય બને. આટલું બધું ઉદ્યોગ પ્રત્યેની લાગણી, આ ઉદ્યોગના માલિક સાથે રાજ્ય સરકારને કોઈ સંબંધ છે તો કયા પ્રકારનો સંબંધ છે? આટલી બધી મહેરબાન શા માટે થવાનું કારણ શું? અને સામાન્ય રીતે આપણે કહેવત છે ગુજરાતીમાં કે માલિક મહેરબાન તો ગધા
પહેલવાન એ આપણી જે કહેવત છે એમ રાજ્ય સરકાર આ કિસ્સાની અંદર આ ઉદ્યોગ ઉપર એટલી બધી મહેરબાન થઈ છે કે 279 કરોડ ને 70 લાખ રૂપિયા જેવી રકમ માફ કરી છે. તો આ રકમ જો રાજ્ય સરકારે વસૂલી હોત તો રાજ્યના ગરીબ પછાત છેવાડાના લોકો માટે એના વિકાસ માટે આ વાપરી શક્યા હોત. શિક્ષણ પાછળ વાપરી શક્યા હોત. જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની અંદર આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી, દવાખાનાઓના ઠેકાણા નથી, એના બિલ્ડિંગોના ઠેકાણા નથી, દવાખાના હોય તો એમાં ડોક્ટરો ના હોય, એમાં પૂરતી વ્યવસ્થા ન હોય, સંસાધનો પૂરતા ના હોય. તો આટલી મોટી રકમ માફ કર્યા સિવાય જો વસૂલી હોત તો આ લોકોના હિતમાં, લોકોની જરૂરિયાત છે એમાં આ ઉપયોગ થઈ શક્યો હોત. પણ રાજ્ય સરકારે એવું ના કર્યું, પણ ભ્રષ્ટાચાર આચરીને દરરોજનો રાજ્ય સરકાર દ્વારા એક ભ્રષ્ટાચાર છે. કોઈ પણ કચેરી હોય કે કોઈ પણ જગ્યાએ વહીવટી માળખું હોય તો ભ્રષ્ટાચાર સિવાય કામ થતું નથી. એટલે ભ્રષ્ટાચારથી જ બધા કામો થાય એ પ્રકારનો આ કિસ્સાની અંદર પણ મોટે પાયે લેતી દેતી અને ભ્રષ્ટાચાર કરી અને આ નિર્ણય કરવામાં આવ્યો છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. એનાથી આગળ વધીને જે હુકમ કર્યો છે એ હુકમની અંદર હુકમના કોલમ 6 ની અંદર પણ એમાં જણાવ્યું છે કે ઉક્ત નિર્ણય ખાસ કિસ્સા તરીકે કરેલો હોય તેને પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણવાનો રહેશે નહીં. આનો અર્થ શું થાય? સરકાર ખુદ પોતાના હુકમની અંદર એમ કહે કે પૂર્વ દ્રષ્ટાંત તરીકે ગણવાનો રહેશે નહીં. એટલે આ નિર્ણય આ જ કંપની માટે લાગુ પડશે, પણ બીજાની અંદર આ દ્રષ્ટાંત આપીને બીજો નિર્ણય આવો થઈ શકશે નહીં. આવું સરકાર પોતાના હુકમની અંદર જણાવે છે. એનો અર્થ શું? એનો અર્થ એ થાય કે આ કંપની એમની માનીતી છે, એમના સીધા સંપર્ક કે સીધા સંબંધો છે, એના કારણે આ પ્રકારનો હુકમ કરવાની જરૂર પડી છે. એનાથી આગળ વધીને ગંભીર બાબત એ છે કે સરકારે વિભાગે એમની પાસેથી જે વસૂલવાના હતા, જાહેર હિસાબ સમિતિ ના ચેરમેન તરીકે હું જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે આ સમગ્ર કિસ્સાની રાજ્યની આવકમાં વધારો થાય તો રાજ્યના ઉદ્યોગગૃહો પાસે જે લેણું બાકી છે એ લેણું એમના મિલકતમાં રેવન્યુ રાહે વસૂલાત કરવા માટે બોજો નાખવો જોઈએ. જાહેર હિસાબ સમિતિ પાસે તપાસ વખતે જે વિગતો આવી હતી તો રાજ્યના મોટા ભાગના ઉદ્યોગ ગૃહો પાસે લાંબા સમયથી જે લેણી રકમ વસૂલવાની હતી એ એક યા બીજા કારણોસર એની મિલકતમાં બોજો નાખવામાં આવ્યો નહોતો. કમિટીના ધ્યાન ઉપર આ બાબત આવ્યા પછી કમિટીએ ભલામણો કરી અને એ ભલામણો કર્યાને આધારે ગીર સોમનાથ કલેક્ટરે 2019 ની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની મિલકતની અંદર બોજો નાખવા માટેનો હુકમ કર્યો અને એ હુકમની અંદર એ વખતે રકમ જે થતી હતી એ 266 કરોડ 37 લાખ રૂપિયા જેવી રકમ થતી હતી 2019 માં. કલેક્ટરે હુકમ કરીને બોજો નાખી દીધો. હવે એ બોજો નાખ્યા પછી સામાન્ય રીતે સરકારના ધારાધોરણ ને નિયમ અનુસાર રકમ બોજો નાખ્યા પછી એટલી જ રકમ સરકારે વસૂલવી જોઈએ. આ કિસ્સાની અંદર બોજો નાખ્યો 266 કરોડ 37 લાખ રૂપિયાનો અને એની સામે રાજ્ય સરકારે માફ કર્યા છે વસૂલ કર્યા છે 157 કરોડ રૂપિયા. એટલે બોજો નાખ્યા પછી પણ એ રકમ ન વસૂલીને સરકારે 107 કરોડ રૂપિયાનો સીધો ફાયદો કરાવડાવ્યો છે. અને મને લાગે છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારમાં પહેલી વખત એ વખત બોજો નખાઈ ગયા પછી પાછળથી માફ થયો હોય એવો કિસ્સો મારા ધ્યાનમાં અત્યાર સુધી ક્યારેય પણ આવ્યો
નથી. જે બોજો નાખવામાં આવે છે એ પછી ખેડૂત પાસે હોય, ખેડૂત ઉપર કરવામાં આવે, કોઈ નાના મોટા ઉદ્યોગ કરતા ધંધો કરતા હોય એના ઉપર હોય, કોઈ સરકારી લેનાનો એકવાર બોજો નખાઈ ગયા પછી એનું માફ થતું નથી. અને ભૂતકાળમાં માફ થયા હોય એવા કિસ્સાઓ ક્યાંય ધ્યાનમાં આવ્યા નથી. છતાં પણ આ કિસ્સાની અંદર બોજો નાખેલી રકમ વસૂલવાને બદલે એમાં પણ રાહત આપીને સરકારે મદદ કરી છે. સામાન્ય રીતે ખાસ કિસ્સાનો ઉપયોગ ક્યારે થાય? આનો અર્થ એવો થાય કે સરકારના નિયમ અનુસાર નિર્ણયો કરવા જોઈએ. જો નિયમ અનુસાર નિર્ણય કરવા જાય તો જળ સંપત્તિ વિભાગે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પાસે 434 કરોડ રૂપિયા વસૂલવા ન થાય નિયમો પ્રમાણે. પણ નિયમો પ્રમાણે વસૂલવા નથી અને ભ્રષ્ટાચાર કરીને કંપનીને મદદ કરવી છે કે ફાયદો કરવો છે, એટલે ખાસ કિસ્સાની અંદર આ હુકમ કરવામાં આવ્યો છે. અને સરકારે આ કિસ્સામાં મેં અગાઉ કીધું એ પ્રમાણે મોટી લેતી દેતી કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જળ સંપત્તિ વિભાગે આમની સ્પષ્ટતા કરવી જોઈએ, એમનો ખુલાસો કરવો જોઈએ. રાજ્યના જળ સંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રીએ પણ આમનો ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે તમે આટલી મોટી માતબર રકમ તમે માફ કરી દીધી છે, કેવા સંજોગોમાં કરી છે. જાહેર હિસાબ સમિતિ એ વિધાનસભાની એક બંધારણીય સંસ્થા છે અને એ બંધારણીય સંસ્થાએ જ્યારે ભલામણો કરી છે કે આ કંપની પાસેથી જે વસૂલવાની રકમ થાય છે એ સંપૂર્ણપણે રકમ વસૂલ કરવી, અને આ રકમ વસૂલ કરી નથી એમાં જે કોઈ નીચેથી ઉપર સુધીના સચિવાલય કક્ષાના જે કોઈ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એમની સામે કડક હાથે પગલાં લેવા એવી સમિતિએ, જાહેર હિસાબ સમિતિએ પોતાની તપાસ દરમિયાન ભલામણો કરી અને એ ભલામણોનો અહેવાલ તૈયાર કરીને ગુજરાતની વિધાનસભામાં સભાગૃહની અંદર 22/3/2022 ના રોજ આ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી કંપની પાસે સરકારની જે લેણી રકમ નીકળતી હતી એની સમિતિએ તપાસો કરી છે. તપાસો કરીને સમિતિએ સ્થળ ઉપર એની વિઝિટ કરી છે અને એ વિઝિટ કરીને પછી જે કાંઈ હકીકતો રેકર્ડ આધારિત સમિતિ પાસે આવી એના આધારે સમિતિએ ભલામણ કરી છે અને એ ભલામણો એમાં સ્પષ્ટપણે ભલામણો કરી છતાં પણ એક બંધારણીય સંસ્થાનો ભલામણોને અવગણીને પણ રાજ્ય સરકારે આ કંપનીને મદદ કરવા માટે પ્રજાના પૈસા, પ્રજાની પૈસાનો વ્યય કરીને એક કંપનીને ફાયદો કરાવવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે એવું સ્પષ્ટ હું માનું છું. અને એ હુકમ જે કર્યો છે એ હુકમ પણ તમને બધાને મોકલી દીધો છે. કોઈ મનીષભાઈ